ઓક્ટોબર 2025ની ઘટના હતી। ઈડરના એક ગામની અંદર ગામના છેવાડે આવેલા મંદિરમાં પોલીસને એક સાધુની લાશ મળે છે। વરસાદ વરસી રહ્યો હતો, પોલીસ તપાસ કરે છે। પોલીસની તપાસમાં ફલિત થાય છે કે અહીંયા ચોરી પણ થઈ નથી, લૂંટ પણ થઈ નથી, તો પછી આ સાધુની હત્યા કેમ થઈ? પણ પછી પોલીસને કોઈ પગેરું હાથ લાગતું નથી। વર્ષ બદલાઈ ગયું અને પછી પોલીસને જે હાથ લાગ્યું તે બહુ ચોંકાવનારું હતું। ઈડરની પોલીસે એક બાજ ગેંગને પકડી છે। આ બધા જ આરોપીઓની ઉંમર 19થી 20 વર્ષની છે। કોણ છે આ બાજ ગેંગ અને કેવી રીતના પકડાયા તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। સામાન્ય રીતે એવી ઘટના ઘટતી હોય છે કે જ્યારે કોઈ ઘટના ઘટે ત્યારે પોલીસ એકબીજાને ખો આપતી હોય છે કે આ મારી હદ નથી, આ તારી હદ છે, અને એમાં માણસ ફંગોળાયા કરે છે। ઘટના એવી છે કે ભિલોડા હોસ્પિટલની અંદર એક યુવાનને કેટલાક લોકો લઈને આવે છે। તેને ચાકુ વાગ્યું હતું અને જ્યારે તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો અને પછી તેની સાથે આવેલા યુવાનો ત્યાંથી નીકળી જાય છે। જેને લાવવામાં આવ્યો હતો એનું નામ રાહુલ વાઘેલા હતું। તે ઈડરનો વતની હતો, એટલે ભિલોડા પોલીસે કહી દીધું આ ગુનાની શરૂઆત ઈડરથી થઈ છે, એટલે ઈડર પોલીસ તપાસ કરશે। આ મામલો સમજી ગયેલા એસપી પાર્થિવરાજ ગોહિલે ઈડરના પોલીસ ઇન્સ્પેક્ટરને કહ્યું અત્યારે હદનો મામલો નથી, પહેલાં તમે તપાસ કરો અને પછી આપણે નક્કી કરીશું કે હદ કોની, કારણ કે સવાલ એક માણસના મૃત્યુનો છે, ત્યારે બે પોલીસ સ્ટેશનોએ હદના મામલે ઝઘડવું જોઈએ નહીં। આ મામલો ઈડર પોલીસ પાસે આવ્યો અને ઈડરના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. ચૌધરી તપાસનો દોર સંભાળે છે। જે રાહુલ વાઘેલા મૃત્યુ પામ્યો તે મૂળ ઈડરનો વતની હતો, એટલે તપાસનો દોર શરૂ થાય છે કે ઈડરનો વતની ભિલોડા પહોંચ્યો કેવી રીતના। પોલીસે પોતાના બાતમીદારોને રવાના કર્યા ત્યારે ખબર પડે છે કે રાહુલ પોતાના કેટલાક મિત્રો સાથે ઝાંઝરી ગામે પાર્ટી કરવા ગયો હતો અને જ્યાં તેની હત્યા થઈ છે। એક યુવાન ઉપર પોલીસ નજર પાકી બનાવે છે, તેની તમામ ચહલ પહલ ઉપર પોલીસ નજર રાખી રહી હતી। આ દરમિયાન પોલીસને સમાચાર મળે છે કે જે યુવાન ઉપર આપણે નજર રાખી રહ્યા છીએ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, એટલે તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. ચૌધરી હોસ્પિટલ પહોંચે છે, પેલા યુવાનની પૂછપરછ કરે છે। આ યુવાને પોતાના જીવનનો અંત આણવાનો પ્રયત્ન કર્યો હતો। પોલીસ માટે જાણવું જરૂરી હતું કે આ યુવાને પોતાના જીવનનો અંત આણવાનો પ્રયત્ન કેમ કર્યો। જ્યારે ઇન્સ્પેક્ટર ચૌધરી આ યુવાનની પૂછપરછ કરે છે ત્યારે આ યુવાન જે કબૂલાત કરે છે અને તેની કબૂલાત એવી હતી કે રાહુલ વાઘેલાની હત્યા થઈ તેની સાથે તેને કોઈ નિસ્બત નહોતી, પરંતુ જે લોકોએ હત્યા કરી તે લોકો એટલા ખતરનાક છે કે હવે જો હું બોલીશ તો મારી પણ હત્યા થઈ જશે। પોલીસ તેને ભરોસો આપે છે કે તને કોઈ નુકસાન નહીં થાય, તારે માહિતી આપવી પડશે। ત્યારે આ યુવાન જે માહિતી આપે છે તે ચોંકાવનારી હતી, કારણ કે એક હત્યાની નહીં બે હત્યાની માહિતી આપે છે। પહેલાં ભિલોડામાં જે ઘટના ઘટી તેની વાત કરીએ। આ બધા જ ઈડરના રહેવાસીઓ છે, જેને ઈડરના લોકો બાઝ ગેંગ તરીકે ઓળખે છે, કારણ કે આ બધાએ પોતાના ગળા ઉપર બાઝનું ટેટુ ચિતરાવ્યું છે। હાથના છૂટા છે, ગુનો કરવાની ટેવવાળા છે, બધાની ઉંમર 19થી 20 વર્ષની છે, પણ એમને એવું છે કે ગુનેગારીની દુનિયામાં આપણે પગ મૂકીએ આપણો દબદબો વધે। આ બધા જ મિત્રો ઝાંઝરી ગામે પાર્ટી કરવા ગયા હતા, જ્યાં હિમેશ અંસારી, જેને માર્ટિનના નામે ઓળખવામાં આવે છે, તેને અને વાઘેલા વચ્ચે ઝઘડો થાય છે અને પછી છરીના ઘા થાય છે, જેમાં તેનું મોત નીપજે છે। પોલીસ સામે એક નવું નામ આવ્યું હતું, હિમેશ અંસારી ઉર્ફે માર્ટિન। માર્ટિનની ઉંમર હજી માત્ર 19 વર્ષની છે, પરંતુ હોસ્પિટલના બિછાને રહેલા યુવાને બીજી માહિતી આપી
કે ઓક્ટોબર 2025ની અંદર જે સાધુની હત્યા થઈ, ઘટના એવી હતી કે કોઈએ બાતમી આપી હતી કે આ સાધુ ગામના છેવાડે આવેલા મંદિરમાં રહે છે, ત્યાં તેની પાસે 20 થી 25 લાખ રૂપિયા રોકડ છે. એટલે હિમેશ અસારી તેના સાથીઓ સાથે રાતના સમયે મંદિરમાં પહોંચે છે. ઓક્ટોબર મહિનો હતો, વરસાદ વરસી રહ્યો હતો. આ લોકો ખૂબ ચાલી ત્યાં મંદિરમાં પહોંચે છે. એની દિવાલ કૂદીને અંદર જાય છે, લોખંડની જાળી ખોલે છે અને જાળી ખોલી તેઓ રોકડ રકમ ક્યાં છે તેની તપાસ કરી રહ્યા હતા. પરંતુ વરસાદ ખૂબ હતો અને પવન ચાલી રહ્યો હતો, જેમાં જાળી પછડાય છે અને સાધુ ઉઠી જાય છે. સાધુ પૂછે છે કોણ છે, અને બસ પછી હિમેશ માર્ટિન સાધુના ગળા ઉપર છરી મૂકી છરી ચલાવે છે, જેમાં સાધુનું મોત થાય છે. આ બધા ત્યાંથી ફરાર થઈ જાય છે. આમ ઓક્ટોબર મહિનાથી જે મર્ડર અનડિટેક્ટ હતું તેની વાત પણ પોલીસ સામે આવે છે. તાત્કાલિક આરોપીઓને ઝડપવા જરૂરી હતા. અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને જાણકારી મળે છે કે હિમેશ અસારી રાજકોટમાં છે. એક ટીમ રાજકોટ રવાના થાય છે. બાકીના આરોપીઓને ઝડપવા વડોદરા અને ભાવનગર ટીમ રવાના થાય છે. ગણતરીના કલાકમાં ઈડર પોલીસે 5 આરોપીઓને ઝડપી લીધા છે. આમ ઓક્ટોબર મહિનામાં થયેલી હત્યાના મામલે કુલ 5 આરોપીઓને ઝડપવામાં આવ્યા, જ્યારે ભિલોડામાં થયેલી હત્યાના મામલે 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આમ 2 ગુનાનો ભેદ ઈડર પોલીસે ઉકેલ્યો છે. બાસ ગેંગ ઝડપાઈ ગઈ છે. તમારી આસપાસ આ પ્રકારના યુવાનો હોય, તમને તેનો ડર લાગતો હોય, તેઓ તમને ડરાવતા હોય તો ડરશો નહીં. બસ પોલીસની મદદ માગો, પોલીસ આવશે અને આવા ગુનેગારોને નશ્યત કરશે. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. અત્યારે મને મારા સાથી દર્શીલને રજા આપો. નમસ્કાર.